ભાજપે પરંપરાથી વિપરીત હોળાષ્ટકમાં જ પ્રમુખોના નામ જાહેર કરી દીધા છે। જિલ્લા પ્રમુખની યાદીમાં જાતિગત સમીકરણો પણ સેટ કરવામાં આવ્યા છે। જે જિલ્લામાં ઓછા પડકાર છે ત્યાં યુવા ચહેરાઓને સ્થાન છે। પડકારજનક જિલ્લામાં સિનિયર નેતાઓને કમાન સોંપાઈ છે। જિલ્લા પ્રમુખોમાં શિક્ષિતોને પ્રાધાન્ય અપાયું છે। અમરેલી જિલ્લામાં નો રિપીટ થિયરી લાગુ કરાઈ છે। સૌરાષ્ટ્રમાં પરસોત્તમ રૂપાલા, વિજય રૂપાણીનો હાથ અદ્ધર રહ્યો। જાતિગત સમીકરણો સાથે યાદીમાં પાટીદારોનો દબદબો જોવા મળી રહ્યો છે। તો શિક્ષિતોને પ્રાધાન્ય આપવાની વાત છે, જાતિગત સમીકરણો પણ સેટ કરવાની વાત છે। સૌરાષ્ટ્રમાં પરસોત્તમ રૂપાલા અને વિજય રૂપાણીનો હાથ ઉપર રહ્યો હોય તેવા પણ સમીકરણો જોવા મળી રહ્યા છે। ત્યારે અલગ અલગ જિલ્લાઓના પ્રમુખની યાદીમાં પાટીદારોનો દબદબો જોવા મળી રહ્યો છે। પરંપરાથી વિપરીત હોળાષ્ટકમાં જ જિલ્લા પ્રમુખના નામ જાહેર કરી દીધા। જિલ્લા પ્રમુખની યાદીમાં તમામ જાતિગત સમીકરણોને સાચવવાનો પ્રયત્ન થતો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યા બાદ હવે જ્યારે ભાજપે નવું માળખું રચ્યું છે, જિલ્લાઓના પ્રમુખો નક્કી કર્યા છે, ત્યારે સિનિયર નેતાઓથી લઈને શિક્ષિતોને અને શિક્ષિતોથી લઈને જાતિગત સમીકરણો તમામ બાબતે પૂરતું ધ્યાન રાખીને જિલ્લા પ્રમુખોને નિમણૂક કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પરસોત્તમ રૂપાલા અને વિજય રૂપાણી બે સિનિયર નેતાઓ છે। દબદબો પણ તેમનો છે અને તેમના પણ હાથને મજબૂત કરવામાં આવ્યા છે। એ પ્રકારે જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે દરેક પોકેટમાં જાતિગત સમીકરણો અલગ અલગ હોય છે। એ સિવાય ત્યાં રહેલા સિનિયર નેતાઓની પણ ગણના કરવામાં આવતી હોય છે અને એ મુજબ સમીકરણ સેટ કરવામાં આવતા હોય છે। પડકારજનક જિલ્લામાં સિનિયર નેતાઓને કમાન સોંપવામાં આવી છે તેવું દેખાય છે અને મોટાભાગના જિલ્લા પ્રમુખોમાં શિક્ષિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। અમરેલી જિલ્લામાં નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રમાં બે દિગ્ગજ નેતાઓ ભાજપના, એક પરસોત્તમ રૂપાલા અને વિજય રૂપાણી, આ બંનેનો હાથ અદ્ધર રહ્યો, કારણ કે તેમના કહેવા મુજબ, તેમના ગાઈડન્સ મુજબ સૌરાષ્ટ્રના સમીકરણો સેટ કરાયા। તો આજ વિષય પર વધુ માહિતી સાથે આપણી સાથે જોડાયા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે પ્રકારે નામની યાદીની વાત છે, તમામ સમીકરણોને અહીં સેટ કરેલા જોવા મળી રહ્યા છે, ચાહે જાતિગત હોય, સિનિયર નેતાઓની વાત હોય અને ખાસ કરીને શિક્ષિતોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। જે અક્ષર બિલકુલ જે આ યાદી જોવા મળી રહી છે, એટલે કહી શકાય કે જે 35 જિલ્લા અને શહેર પ્રમુખોના નામો છે જેની પર ભાજપે મહોર મારી દીધી છે, તેની અંદર ઘણા કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યા છે। આપ જુઓ તો ક્યાંક રિપીટ થિયરીનો ઉપયોગ થયો છે તો ક્યાંક નો રિપીટ થિયરીનો ઉપયોગ થયો છે, કેમ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ દક્ષિણથી આવે છે, એટલે જો આ વખતની જે યાદી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં આવતા તમામ જિલ્લાઓ છે, તમામ શહેરો છે તે ક્લિયર કરી દેવામાં આવ્યા છે, એટલે કે તેમના નામો પર મહોર વાગી ચૂકી છે। ડાંગથી જો શરૂઆત કરીએ તો ડાંગમાં કિશોર ની વરણી થઈ છે કે જે નો રિપીટ થિયરીમાં નવો ચહેરો છે। તેની સાથે જ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ નો રિપીટ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પરેશ પટેલની વરણી કરવામાં આવી છે। સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમય બાદ થઈ જશે, પરંતુ હાલમાં જે આ યાદી છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે। પરેશ પટેલની પણ વાત કરવામાં આવે તો એ પણ કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેશનમાં રહી ચૂક્યા છે, વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપ વર્તમાન પ્રદેશ પ્રમુખના ખૂબ નજીકના માનવામાં આવે છે। તે જ રીતે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો જે ત્યાં જાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને જે નિયુક્તિ છે તે કરવામાં આવી છે। તાપીની જો વાત કરવામાં આવે તો એક પ્રકારનો ટ્રાઇબ બેલ્ટ છે અને ટ્રાઇબ બેલ્ટની અંદર ધ્યાનમાં રાખી અને જે કહી શકાય કે સુરજભાઈ વસાવા છે તેમની નિમણૂક કરવામાં આવી છે। વડોદરા શહેર ઉપર સૌથી સીધી અસર એટલે પણ પડે છે, નજર એટલે પણ પડે છે, કેમ કે જે પૂર્વ પ્રમુખ હતા વિજય શાહ કે જેમને રિપીટ નથી કરાયા, તો તેની પાછળના એક કારણો રહ્યા છે। એવું માનવામાં આવે છે કે વડોદરા સમિતિનું જે સંગઠન હતું તેની અંદર જે પણ પ્રકારે જે પણ વિવાદો થયા, એ કોર્પોરેશનના વિવાદો હોય કે ચાહે ચૂંટણી સમય થયેલા વિવાદો હોય, વિજય શાહના કારણે વડોદરાનું આખું સંગઠન હતું એ બેસી ગયું હતું અને તેના કારણે તેમની એક્ઝિટ એ નક્કી જ હતી। તો વિજય શાહની સામે જ્યારે આજે આ વખતે નવા જે ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જયપ્રકાશ સોની, જયપ્રકાશ સોનીની વાત કરવામાં આવે તો એ
તેમનું સીધો જે કનેક્શન સંઘ સાથે છે તે સંઘના તૃતીય વર્ગના શિક્ષક પ્રશિક્ષિત પણ રહી ચૂક્યા છે અને પૂર્વ મહાનગર કાર્યવાહ છે, એટલે કે ભાજપની સીધી જવાબદારી તેમણે નથી ક્યારેય પણ રહ્યા, પરંતુ સ્વાભાવિક છે કે સંગઠનની વાત કરવામાં આવે તો આરએસએસનું અને ભાજપનું એક સ્વાભાવિક એક કનેક્શન રહેલો છે. તો એક વડોદરાની વર્તમાન જે પરિસ્થિતિ હતી તેને લઈ અને જે કહી શકાય જયપ્રકાશ સોની છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે. તે જ રીતે છોટા ઉદેપુરની વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણીથી જે ટ્રાઇબ બેલ્ટ છે તેને મજબૂત કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુર મહાનગરપાલિકામાં પણ જે રીતની બેઠકો છે તે જે રીતે ભાજપના ફાળે રહી, ત્યારબાદ છોટાઉદેપુરની અંદર ઉમેશ રાઠવા છે તે પૂર્વ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે, નવો ચહેરો છે પરંતુ જવાબદારીમાં રહ્યા છે અને તેમને તેમને ચાન્સ છે તે આપવામાં આવ્યો છે. આણંદની વાત કરવામાં આવે તો આણંદમાં પાટીદાર ચહેરો, ચરોતર પાટીદાર ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પરંતુ સંજય પટેલની જો વાત કરવામાં આવે તો તે અમદાવાદમાં પણ શહેર સંગઠનમાં જવાબદારી નિભાવી ચૂક્યા હતા. અને આણંદની વાત કરવામાં આવે તો કોંગ્રેસની દ્રષ્ટિએ જે રીતે વાત કરવામાં આવે, અમિત ચાવડાની વાત કરવામાં આવે કે કોંગ્રેસના નેતાઓની વાત કરવામાં આવે તો હંમેશા આણંદમાં ભાજપ કોંગ્રેસ સંગઠન આમને સામને હોય છે. તો તે સમયની અંદર એક જે નવા ચહેરા તરીકે ત્યાં સંજય પટેલને જવાબદારી છે તે સોંપવામાં આવી છે. તો આ જ પ્રકારે જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, મહેસાણાની વાત કરવામાં આવે, અમદાવાદ જિલ્લાની અંદર પણ જે ચહેરો છે તે બદલવામાં આવ્યો છે, પરંતુ હર્ષદ ગીરી કે જે અત્યાર સુધીમાં પ્રમુખ હતા, જિલ્લા પ્રમુખ હતા, માનવામાં આવી રહ્યું છે કે તેમને હવે પ્રદેશમાં લઈ જવામાં આવશે. તેની માટે થઈ અને શૈલેષ દાવડા છે તેમને ચાન્સ આપવામાં આવ્યો છે. આ સમગ્ર જો આજના 35 લિસ્ટની વાત કરવામાં આવે, 35 ચહેરાઓની વાત કરવામાં આવે તો મહિલા પ્રાધાન્ય છે તે ઓછું જોવા મળી રહ્યું છે. એક જિલ્લાને બાદ કરતાં લગભગ અહીંયા જે પુરુષ પ્રાધાન્ય છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ કહી શકાય કે જે શિક્ષણનો ક્રાઇટેરિયા છે તે જાળવવામાં આવ્યો છે. તેની સાથે જ ભૂતકાળમાં કોઈને કોઈ ભાજપની જવાબદારીમાં રહ્યા હોય, એટલે કે સંગઠનની પરિભાષાથી વાકેફ હોય, સંગઠન કેવી રીતે ચાલતું હોય છે, સંગઠનની શું કામગીરી છે તેનાથી વાકેફ હોય તે પ્રકારના લોકોની જવાબદારી છે તે સોંપવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પુરુષોત્તમ રૂપાલા હોય કે વિજયભાઈ રૂપાણી હોય, તેમના પણ મંતવ્ય લેવામાં આવ્યા હતા અને તેનું પણ એક જે ઝલક છે તે જોવા મળી રહી છે. એટલે કે સૌરાષ્ટ્રના જાતિગત સમીકરણો હોય કે ઉત્તર ગુજરાતના સમીકરણો હોય કે પછી દક્ષિણ ગુજરાતની રાજનીતિ હોય, તે પ્રમાણે જે ચહેરાઓ છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે બાકી રહી ગયા છે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર છે, ગાંધીનગર શહેર છે, પંચમહાલ છે, એવા જે વડોદરા જિલ્લો છે, એવા 6 જેવી જગ્યાઓ છે કે જ્યાં હજુ જાહેરાત નથી થઈ, પરંતુ માનવામાં આવે છે કે હવે આ જાહેરાત પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય ત્યારબાદ થશે. વર્તમાન સ્થિતિની અંદર જે શિક્ષણ છે, ભાજપ સાથેનું કનેક્શન છે, ભૂતકાળની જવાબદારીઓ છે અને જાતિગત સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને નો રિપીટ થિયરી, નવા ચહેરા, તેની સાથે જ વિધાનસભામાં કરેલી કામગીરી, લોકસભામાં કરેલી કામગીરી, આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી છે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે પસંદગી કરવામાં આવી છે તેમાં અનેક સમીકરણોને સેટ કરવામાં આવ્યા છે. જાતિગત સમીકરણો હોય કે પછી સિનિયર નેતાઓની સજેશન્સ લેવામાં આવ્યા હોય, તમામ બાબતોને ધ્યાને રાખીને પસંદગી થઈ છે.